ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે સજીવોના કેટલાક લક્ષણો વિશેની ચર્ચા કરી લીધી, એના ગુણધર્મો જે છે એનો અભ્યાસ કરેલો. આજે હવે આપણે નવા એક ટૉપિકની શરૂઆત કરવાની છે, જેનું નામ છે સજીવ વિશ્વમાં વિવિધતા. તો આજનો જે આપણો ટૉપિક છે એનું નામ છે સજીવ વિશ્વમાં વિવિધતા, ડાયવર્સિટી ઇન લિવિંગ વર્લ્ડ. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે સજીવ વિશ્વ એક એવું વિશ્વ છે કે જ્યાં સજીવો વસે છે, અને સજીવ શું છે એ પણ આપણે જાણીએ છીએ કે જે જીવ ધરાવે અને વિવિધ પ્રકારની દેહ ધાર્મિક ક્રિયાઓ કરે એને આપણે સજીવ કહીશું. બરાબર? તો સજીવની વ્યાખ્યા છે ઓલરેડી આપણે ભણી ગયા છીએ કે ભાઈ જે જીવ ધરાવે છે ને વિવિધ દેહ ધાર્મિક ક્રિયાઓ કરે છે, જીવ ધરાવે તથા વિવિધ દેહ ધાર્મિક ક્રિયાઓ કરે તેને આપણે સજીવ કહીશું. સજીવ વિશ્વ એ વિશ્વ કે જેની અંદર સજીવો વસે છે એ સજીવ વિશ્વ તરીકે ઓળખાશે. ઇન શોર્ટ આપણે આપણા ગ્રહ એટલે કે પૃથ્વીની વાત કરવાની છે. બરાબર? તો પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં તમને વિશાળ માત્રામાં ઘણી બધી સંખ્યામાં સજીવો જોવા મળશે, કારણ કે આ ગ્રહ ઉપર જ સજીવોની વસ્તી તમને મેક્સિમમ માત્રામાં જોવા મળે છે. બરાબર? તો એમાં વિવિધતા આ શબ્દ જે છે જનરલી સામાન્ય સંદર્ભે આપણે વિચારીએ ને, વિવિધતા વેરાયટી એવો શબ્દ આપણે સાંભળેલો હોય ઘણી વખત. બરાબર છે? તો જુદાપણું, પણ આ શબ્દ આપણે જ્યારે સજીવ સાથે સાંકળીએ છીએ એટલે કે જૈવ વિવિધતા તરીકે ઓળખાય. બરાબર? જ્યારે આ વિવિધતા સજીવ માટે હોય, સજીવના સંદર્ભે આપણે વાત કરીએ તો એના માટે એક શબ્દ વપરાય જેનું નામ છે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી. તો કે ભાઈ પ્રશ્ન થાય કે ચલો વિવિધતામાં આપણે વાત કરી જુદાપણું, તો જૈવ વિવિધતા શું છે? રાઈટ? તો જૈવ વિવિધતા એટલે સજીવની અંદર જોવા મળતી વિવિધતા. સાદો શબ્દ આપણે આ કહી શકાય. બરાબર? જનરલી તમે વિચારો તો આ શબ્દને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ. એમાં પહેલા નંબર ઉપર જૈવ અને બીજા નંબર ઉપર વિવિધતા. તો જૈવ એટલે હવે આપણે જાણતા હોવા જોઈએ કે ભાઈ જૈવ એટલે શું થાય? સજીવ થાય. બરાબર? વિવિધતા એટલે જુદાપણું. જૈવ, સજીવ, વિવિધતા, જુદાપણું. પરંતુ જ્યારે આપણે સવિશેષ વાત કરીએ તો જૈવ વિવિધતા એના માટે શું છે એ હવે આપણે જોઈએ. આમાં જૈવ વિવિધતાનો અર્થ એવો થાય કે સજીવોમાં જોવા મળતું આકાર, કદ, સ્વરૂપ, રંગનું વૈવિધ્ય. સામાન્ય રીતે આપણે જ્યારે આપણી આસપાસ નજર કરીએ ને છોકરાઓ, તો એ સમયે આપણને ખબર પડે છે કે ઢગલાબંધ માત્રામાં સજીવો જે છે ને આપણી આસપાસ છે. કારણ કે આપણે જીવંત વાતાવરણમાં રહીએ છીએ, આપણે સજીવ વિશ્વમાં રહીએ છીએ, એટલે ઘણા બધા સજીવો, વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય જોવા મળે. દરેકમાં વિવિધતા છે. સામાન્ય કોઈ વનસ્પતિથી જો જ્યારે આપણે વાત કરીએ કે કોઈ સાદી વનસ્પતિ છે તો એમાંય તમને વૈવિધ્ય જોવા મળશે.
પ્રાણીઓ છે તો એની અંદર પણ તમને વૈવિધ્ય જોવા મળશે. ઇન શોર્ટ કહેવાનો અર્થ એવો થાય કે દરેક સજીવમાં આકાર દરેકના અલગ છે. કદ, કીડી જે છે નાનું કદ ધરાવે, હાથી મોટું કદ ધરાવે, બરાબર. ગુલાબ છે તો એ છોડ ધરાવે, વડ છે તો મોટું વૃક્ષ ધરાવે. દરેકમાં ફેરફાર છે. તો એ ફેરફારને કહેવામાં આવે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી. એક અંદાજ પ્રમાણે આથી 1 માર્કનો એક પ્રશ્ન પૂછાઈ શકે. વિશ્વની અંદર વૈશ્વિક 1.7 થી 1.8 લાખ જેટલી જાતિ છે. આ તમારો 1 ગુણનો પ્રશ્ન બનશે. વિશ્વમાં જાતિઓની સંખ્યા જણાવો. 1.7 થી 1.8, બરાબર. તો દરેક સજીવની અંદર જોવા મળતું જુદાપણું જૈવ વિવિધતા તરીકે ઓળખાય છે. હવે તમે વિચારો, આટલી બધી જાતિઓ છે આપણી પાસે, બરાબર. તો આ દરેક સજીવ જે છે એનું આપણે વર્ગીકરણ કરવું પડે. એટલે પહેલાં તો આપણે નામકરણ ઉપર જઈએ, બરાબર. નામકરણ, અમુક મુદ્દાઓ આપણે સમજવાના છે. તો એમાં પહેલો જ મુદ્દો આપણે વાત કરીએ વર્ગીકરણ વિશે. થોડુંક એવું આપણે અહીંયા માહિતી લઈ લઈએ, કેમ કે પાછળ એનો ઉપયોગ આવશે. થોડું કોન્સેપ્ટ સમજવા માટે યુઝફુલ છે. વર્ગીકરણ શું છે? તો કે આપણી પાસે ઘણી બધી મોટી માત્રામાં સજીવો છે, રેડી. તો એ સજીવોને જુદા પાડવા પડે એના લક્ષણોના આધારે. તો એને કહેવામાં આવે વર્ગીકરણ. એટલે કે સજીવોને તેઓના લક્ષણોને આધીન, લક્ષણોના આધારે અથવા તો એના ગુણધર્મોના આધારે એવું પણ તમે લખી શકો છો. જુદા પાડવા એને વર્ગીકરણ કહેવાય. જો દરેક સજીવ જે છે એના કંઈક ને કંઈક લક્ષણો હશે જ, એ જ લક્ષણને આપણે બેઝિક પેરામીટર્સ એટલે કે ચોક્કસ માપદંડ લેવાના અને એના આધારે એને અલગ કરવાના, એને કહેવામાં આવે વર્ગીકરણ. સજીવોનું આ વર્ગીકરણ જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે વર્ગીકરણનો ઉદ્દેશ ઘણો બધો છે. એમાં પહેલો જ એક ઉદ્દેશ એવો છે કે ચોક્કસ અભ્યાસ કરવા માટે. શું કરવા માટે? ચોક્કસ અભ્યાસ કરવા માટે. તમારે કોઈ પણ સજીવનો અભ્યાસ કરવો છે, તમે ક્યારે એનો અભ્યાસ બહુ સારી રીતે કરી શકો જો તમે એના વિશે જાણતા હોય તો, બરાબર. વર્ગીકરણ શા માટે જરૂરી છે એનો એક આ મેઇન પોઈન્ટ બને. તમે જ વિચારો કે જ્યારે તમે ધોરણ 10મું પાસ કર્યું છે, એટલે અહીંયા તમે અહીંયા છો 10th એટલે કે 10મું ધોરણ પાસ કરવાવાળા ઉદાહરણ તરીકે 1000 સ્ટુડન્ટ્સ છે, આ ટોટલ છે. હવે એની અંદરથી જે છોકરાઓને વિજ્ઞાનમાં રસ હશે એ લોકો સાયન્સ રખાવશે. ફોર એક્ઝામ્પલ કે 300 છોકરા એવા નીકળ્યા કે જેને સાયન્સ રખાવ્યું. જે લોકોને વાણિજ્યમાં રસ છે એ કોમર્સ રખાવશે. તો ફોર એક્ઝામ્પલ કે બીજા 300 છોકરાઓએ કોમર્સ રખાવી દીધું. જે લોકોને કલામાં ઇન્ટરેસ્ટ છે એ લોકો આર્ટ્સ રખાવશે, બરાબર. તો ફોર એક્ઝામ્પલ કે 100 છોકરાઓએ આર્ટ્સ રખાવી દીધું. જે લોકોને અધર કોર્સ કરવા છે, ફોર એક્ઝામ્પલ અમુકને ડિપ્લોમા કરવું હોય તો એવા 200 છોકરા નીકળી જાય કે જેને ડિપ્લોમા કરવું છે. અમુક છોકરાઓ ITI કરી નાખે. તો ઇન શોર્ટ શું થયું? જો અહીંયા પહેલાં આપણી પાસે 1000 સ્ટુડન્ટ હતા. એ વખતે આપણને એવી ખબર ના પડે કે ભાઈ કયા વિદ્યાર્થીને શેમાં રસ છે અથવા તો કોણ કોને લાયક છે. પણ 10માના રિઝલ્ટના આધારે
વિદ્યાર્થીઓ જે છે એ પોતાનો રસપ્રદ વિષય પકડે છે. જે રીતે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ 300 છે, તો હવે એની લાક્ષણિકતા શું છે? સાયન્સ સ્ટુડન્ટના ગુણધર્મો વિચારો કે ભાઈ એને વિજ્ઞાન પ્રત્યે રસ હોય, ટેકનોલોજી સાથે સંમેલન ધરાવતો હોય, બરાબર છે. તો આવા બધા ગુણધર્મો સજીવના પણ હોય છે. એટલે સજીવને પોતાના ચોક્કસ ગુણધર્મોના આધારે જુદા પાડવા પડે, રાઈટ? તો એ થઈ ગયું વર્ગીકરણ. હવે આગળ નામકરણ વિશે ચર્ચા કરીએ આપણે. તો આપણો આગળનો મુદ્દો છે નામકરણ, નોમેનક્લેચર. તો સજીવોને આપણે ચોક્કસ ગુણધર્મોના આધારે વર્ગીકરણમાં મૂકીએ છીએ, યોગ્ય સ્થાન આપીએ છીએ. નામકરણની અંદર સજીવોને પોતાના ગુણધર્મોના આધારે આપણે ચોક્કસ નામ આપીએ છીએ. એટલે સજીવોને આવી નામ આપવાની પદ્ધતિને નામકરણ કહેવાય. સજીવોના ચોક્કસ ગુણધર્મોને આધીન નામ આપવાની પદ્ધતિને નામકરણ, અથવા ઘણી વખત આના માટે આવો શબ્દ પણ વપરાય છે, નામાધિકરણ. શું શબ્દ વપરાય? નામાધિકરણ અથવા નામકરણ, નોમેનક્લેચર. નામાધિકરણ અથવા તો નામકરણ એ દરેક સજીવને આપણે આપીએ છીએ. નામાધિકરણ અથવા નામકરણ શા માટે આપીએ છીએ? પહેલો પ્રશ્ન આવો થાય. તો નામાધિકરણ આપવાનો મુખ્ય ઉદ્દેશ જે છે, અથવા તો નામકરણ આપવાનો મુખ્ય ઉદ્દેશ જે છે એક જ છે કે સજીવોના નામમાં એક સૂત્રતા જળવાય. જો દરેક સજીવ એક સંશોધનનો વિષય છે, સાયન્સ સંશોધન, રિસર્ચ ઉપર ચાલે છે, બરાબર? હવે તમે વિચારો કે કોઈ એક વનસ્પતિ છે. હવે કોઈ પણ સજીવ જે છે એનું જ્યારે રિસર્ચ કરવું હોય દુનિયાના કોઈ પણ ખૂણે, તો તમે વિચારો અલગ અલગ નામ હોય દરેક સજીવના, તો ઘણું અઘરું પડે ને. નામ કોઈ પણ સજીવના મુખ્ય 2 હોય. આ પહેલાં તમને કહી દઉં કેટલા નામ હોય? 2 નામ હોય. કોઈ પણ સજીવ છે એ સજીવના 2 નામ ઉપયોગી છે. એમાં પહેલું નામ હોય જેને આપણે નામ આપશું સ્થાનિક નામ, અને બીજું જે નામ હોય એને આપણે નામ આપશું વૈજ્ઞાનિક નામ. સ્થાનિક નામ જે છે ને એ કોઈ પણ સજીવનું કોઈ ચોક્કસ ક્ષેત્ર પૂરતું સીમિત હોય. ફરી એકવાર, સ્થાનિક નામ કોઈ પણ સજીવનું કોઈ એક ચોક્કસ ક્ષેત્ર પૂરતું સીમિત હોય. કોઈ એક ક્ષેત્ર એટલે કે કોઈ એક વિસ્તાર પૂરતું નામ સીમિત હોય. આ ક્ષેત્રની બહાર સજીવને આ નામેથી કોઈ ના ઓળખતું હોય. ફોર એક એક્ઝામ્પલ આપણે સાથે જોતા જઈએ. ઉદાહરણ તરીકે કેરી. તો આ કેરી નામ જે છે એ ગુજરાત પૂરતું સીમિત છે, કોઈ એક પ્રદેશ પૂરતું સીમિત છે. હવે તમે મહારાષ્ટ્રમાં જાઓ તો આમ કે, અંગ્રેજીમાં એને મેંગો કે. આ ગુજરાત પૂરતું સીમિત છે, અમેરિકામાં એને મેંગો કહેશે, બરાબર?
તો ઇન શોર્ટમાં કહેવાનો અર્થ શું થાય કે કોઈ ચોક્કસ નામ પૂરતું સીમિત, ચાલો ગુજરાત પૂરતું જ રાખીએ, વૈજ્ઞાનિક નામ. આ નામ જે છે વૈશ્વિક નામ હોય, એટલે કે સમગ્ર વિશ્વમાં આ નામ કોઈ ચોક્કસ સજીવનું જોવા મળે. ઉદાહરણ તરીકે મેન્જીફેરા ઇન્ડિકા. આ કોના જેવું છે? તમારા ઘરમાં તમે હોય ને તો તમને શું હોય, અમુક ઘણી વખત આપણે એવું જોયું હોય કે ભાઈ ઘરમાં કોઈ છોકરો કે કોઈ છોકરી હોય તો એનું હુલામણું નામ હોય, પેટ નેમ અંગ્રેજીમાં આપણે કહીએ. ફોર એક્ઝામ્પલ, તમે ઘરમાં હોય તો તમારું ઘણી વખત નામ આવું હોય કે ભાઈ અનિલ નામ હોય ને તો એનું નામ અની રાખી દે, બરાબર. અથવા અનુષ્કા નામ હોય તો અનુ રાખી દે, પછી આવું વિકી રાખી દે, અથવા વિકુ રાખી દે. લાલો, લાલી, કાનો, કાની, બરાબર. આવા અલગ 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 બધાના નામ હોય, વૈજ્ઞાનિક નામ, સોરી પેટ નેમ. પણ આ બધા શું છે? આ તમારા હુલામણા નામ છે. શું હોય? હુલામણા નામ હોય, બરાબર. આના સિવાય અમુકના ગોપી રાખી દે, આવા અલગ અલગ નામ હોય, હુલામણા નામ હોય. હુલામણા નામ શું છે? તમારા ઘર પૂરતા સીમિત છે, બસ, એની બહાર નથી કંઈ. તમે સ્કૂલમાં આવો તો કોઈ તમને એવું ન કહે કે ભાઈ ગોપી, વિકી, અની, અનુ, વિકુ. પણ શું હોય કે તમારા જે સાચા નામ છે, બરાબર. ફોર એક્ઝામ્પલ કે ગોપીનું સાચું નામ કદાચ આશા છે, અનિનું સાચું નામ અનિલ છે, અનુનું સાચું નામ અનુષ્કા છે, વિકીનું સાચું નામ વિકાસ છે, વિકુનું સાચું નામ વિક્રમ છે. તો આ જે છે એ સાચા નામ છે. બસ આટલો જ ડિફરન્ટ સ્થાનિક નામ અને વૈજ્ઞાનિક નામમાં છે. વૈજ્ઞાનિક નામ હવે શા માટે જરૂરી છે? ઉદાહરણ તરીકે અમેરિકાની અંદર કોઈ વૈજ્ઞાનિકોને કેરી ઉપર રિસર્ચ કરવી છે તો ત્યાં જઈને એવું ન કે લેટ્સ ગીવ અસ મેંગો. ત્યાં શું કહેશે? વી આર રિસર્ચ ઓન મેન્જીફેરા ઇન્ડિકા. કેમ? કારણ કે આખા વિશ્વની અંદર કેરીનું વૈજ્ઞાનિક નામ એક જ છે ને, એ શું છે? મેન્જીફેરા ઇન્ડિકા. એટલે વૈજ્ઞાનિક નામ વૈશ્વિક નામ હોય, આખા વિશ્વમાં એક જ નામ હોય. અને એકવાર કોઈ સજીવને તમે એક વૈજ્ઞાનિક નામ આપો છો તો બીજી વખત તમે એ સજીવનું વૈજ્ઞાનિક નામ બીજા કોઈ સજીવને આપી શકો નહીં. બરાબર? ઓકે, ચાલો. આવી રીતે શું છે? બીજો એક નાનો એવો પોઈન્ટ, ઓળખ વિધિ. કોઈ પણ સજીવ છે ને એના ચોક્કસ લક્ષણના આધારે ઓળખવું એ ઓળખ વિધિ તરીકે ઓળખાય. બરાબર? તો હવે આપણે છેલ્લે એવું જોયું કે ભાઈ બે નામ હોય સજીવના, બરાબર. એક સ્થાનિક નામ હોય જે અમુક ક્ષેત્ર કે અમુક સ્થળ પૂરતું મર્યાદિત હોય. વૈજ્ઞાનિક નામ સમગ્ર વિશ્વમાં એક જ હોય. બરાબર? ચાલો,
હવે નામ કોક તો આપતું હશે ને. વૈશ્વિક ધોરણે સજીવોને નામ દેવા પડે, તો એના માટેની વાત કરીએ કે ભાઈ આખા વૈશ્વિક ધોરણે આખા વિશ્વમાં સજીવોને નામ કોણ આપે છે. તો એમાં બે સંસ્થા છે, ICBN, ICZN. આ બંનેના પૂરા નામ પૂછાઈ શકે ખાસ, એટલે એક માર્કમાં આ બંનેના શોર્ટ ફોર્મ આપેલા હોય, તમને એમ કે આના પૂરા નામ લખો તો તમારે લખવા પડે, બરાબર. ICBN ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર, ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ nomenclature. ICZN International Code for Zoological Nomenclature. નોમેનક્લેચર એટલે નામકરણ. ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ, આ એક શબ્દ પર ફોકસ કરો, અને ઝૂઓલોજિકલ, આ એક શબ્દ પર ફોકસ કરો. નોમેનક્લેચર જે છે એ નોમેનક્લેચરનો અર્થ થાય નામકરણ. ICBN જે છે, ICBN અને ICZN, એમાં ICBN જે છે એ વનસ્પતિઓને વૈજ્ઞાનિક નામ આપે છે, જ્યારે ICZN જે છે એ પ્રાણીઓને વૈજ્ઞાનિક નામ આપે છે. ક્લિયર? એક વનસ્પતિને વૈજ્ઞાનિક નામ આપશે, બીજું પ્રાણીઓ માટેના વૈજ્ઞાનિક નામ આપશે. ઓકે, તો સજીવોને વૈજ્ઞાનિક ઢબે અથવા તો ચોક્કસ ઢબે નામ આપવા માટે એક નવી પદ્ધતિનો વિકાસ કરવામાં આવ્યો કે જેનું નામ છે દ્વિનામી નામકરણ પદ્ધતિ. આ દ્વિનામી નામકરણ પદ્ધતિ આપનાર સજીવ હતા કેરોલસ લિનિયસ, એટલે કે વૈજ્ઞાનિક હતા. આ વૈજ્ઞાનિક કેરોલસ લિનિયસ, ઘણા સાહિત્યમાં તમે એનું નામ વાંચશો કાર્લ લિનિયસ. કેરોલસ લિનિયસ અથવા તો કાર્લ લિનિયસ જે છે એને દ્વિનામી નામકરણ પદ્ધતિ આપેલી હતી. દ્વિનામી નામકરણ પદ્ધતિ જે છે એના મુદ્દાઓ ખાસ યાદ રાખવા, 2 માર્કમાં તમને મુદ્દાઓ પૂછી શકે છે. ચાલો, તો એના મુદ્દાઓ કયા હતા? તો કોઈ પણ સજીવનું વૈજ્ઞાનિક નામ લેટિન અને ઇટાલિકમાં લખાય છે. આ એવું દર્શાવે છે કે સજીવની કે નામકરણનો ઉદ્ભવ લેટિનમાંથી થયો છે. તો સૌથી પહેલાં સજીવનું વૈજ્ઞાનિક નામ લેટિન ઇટાલિકમાં લખાય છે. આ એવું દર્શાવે છે કે સજીવ જે છે એ સજીવનો ઉદ્ભવ ક્યાંથી થયો છે? લેટિનમાંથી થયો છે, અથવા તો આ શબ્દો લેટિનમાંથી ઉતર્યા છે. જેટલા પણ શબ્દો વાપરીએ છીએ એ બધા લેટિન ભાષાના છે. શબ્દો લેટિનમાંથી ઉતરી આવ્યા છે. બીજા નંબર ઉપર
कोईपण सजीवનું જ્યારે તમે વૈજ્ઞાનિક નામ લખો છો તો આ વસ્તુ એક ધ્યાન રાખવાની છે કે સજીવનું વૈજ્ઞાનિક નામ લખતી વખતે પ્રથમ નામ એટલે કે પહેલું નામ હંમેશા પ્રજાતિનું લખાય છે. કોઈપણ સજીવના વૈજ્ઞાનિક નામમાં પ્રથમ નામ પ્રજાતિનું અને બીજું નામ જાતિનું લખવામાં આવે છે. ચાલો તો હવે આ શું કહેવા માગે છે પહેલાં આપણે એ સમજી લઈએ. બે શબ્દો યાદ રાખશું આપણે, બરાબર? ફોકસ કરીએ ખાસ અહીંયા. પહેલો શબ્દ શું લખ્યો છે કે જ્યારે કોઈ પણ સજીવનું તમે વૈજ્ઞાનિક નામ લખો છો તો એમાં પ્રથમ નામ પ્રજાતિનું હોય, જ્યારે બીજું નામ શેનું હોય? જાતિનું હોય. ચાલો થોડાક ઉદાહરણો જોઈએ, બરાબર છે? કેમ કે આનો ઉપયોગ જે છે ને પાછળ આવશે. ઉદાહરણ લઈ લઈએ, બરાબર? અમુક ફોર એક્ઝામ્પલ આંબાનું વૈજ્ઞાનિક નામ હવે આપણે જાણી ગયા છીએ. આંબો કે કેરી માટે શબ્દ શું વપરાય? મેન્જી ફેરા ઇન્ડિકા. મકાઈ હોય તો એનું વૈજ્ઞાનિક નામ થાય ઝિયા મેઇસ. ડુંગળી જે છે એનું વૈજ્ઞાનિક નામ થાય એલિયમ સેપા. ગુલાબ છે તો એનું વૈજ્ઞાનિક નામ થાય રોઝા ઇન્ડિકા. તો ઇન શોર્ટમાં આ તમે જે કંઈ આગળ એટલે કે પ્રથમ નામ જોવો છો, મેન્જીફેરા, ઝિયા, એલિયમ, રોઝા, આ બધા શું તમને દર્શાવે છે કે આ એક ચોક્કસ પ્રજાતિ છે. જ્યારે ઇન્ડિકા, મેઇઝ, સેપા, પાછું ઇન્ડિકા, આ શું દર્શાવે છે કે આ જાતિ છે. પ્રથમ નામ પ્રજાતિ, બીજું નામ જાતિ. આ દ્વિનામી નામકરણ પદ્ધતિ જે છે એનો બીજો મુદ્દો હતો. ત્રીજો મુદ્દો કે જ્યારે તમે હસ્તલિખિત નામ લખો છો તો શબ્દની નીચે આડી લીટી કરવામાં આવે છે. નંબર 3, હસ્તલિખિત નામ લખતી વખતે દરેક શબ્દની નીચે આડી લીટી કરવામાં આવે છે, જે લેટિનમાં હોય તેવું દર્શાવે છે. બરાબર? લાસ્ટ કે તમે કોઈ પણ નામ લખો છો એ નામની પાછળ એલ લખવામાં આવે છે, જે એવું દર્શાવે છે કે આ નામકરણ લિનિયસ દ્વારા આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિક નામની પાછળ એલ લખાય છે. ઘણી વખત આવી રીતે LINN પણ લખવામાં આવે છે, જે લિનિયસ દ્વારા પદ્ધતિ શોધાયેલ હોવાનું માનવામાં આવે છે. બીજું આની સાથે જ એક મુદ્દો ઉમેરી દઈએ કે વૈજ્ઞાનિક નામનો પ્રથમ અક્ષર મોટી લિપિમાં એટલે કે કેપિટલમાં, જ્યારે બાકીના અક્ષરો નાની લિપિ
એટલે કે સ્મોલ લેટર્સમાં લખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ મેન્જીફેરા ઇન્ડિકાને લઈ લે, બરાબર. ચલો ઝિયામીઝ લઈ લે. ઝિયા આમ તો એક કન્ટિન્યુ રાખવું છે, નામ ભાઈ નહીં યાદ રાખી શકો. મેન્જીફેરા ઇન્ડિકા એલ. તો તમે જોઈ શકો છો અહીંયા જે ફર્સ્ટ નામ છે આ જે છે એ કેપિટલમાં છે. બાકીના જેટલા પણ તમે શબ્દો જુઓ છો આ બધા સ્મોલ લેટર્સમાં છે. આ એલ જે છે એ શું દર્શાવે છે? લિનિયસ દર્શાવે છે, બરાબર. આ એલને ઘણી વખત LINN લખેલું હોય સ્મોલ, તો એ પણ સાચું છે, બરાબર. ઓકે, તો બાકીની ચર્ચા જે છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું.